ગિરીશ ગિરીશ આ મને જરાય ગમતું નથી. અરે શું માંડ્યું છે તે આ? તું તારા કાર્યક્રમમાં દર વખતે મને વગોવે છે, પણ આજે તને મારી મિત્રતાનો પરચો થઈ જશે. એટલે નવા કૌભાંડમાં મને સંડોવ અત્યારે? અરે જીગર, તારું સન્માન કરાવવું છે. તને પશુ મિત્ર તરીકેનો એવોર્ડ અપાવવો છે. એટલે તારા મિત્ર તરીકેનો? જો યાર તું આમ ટોન્ટ નહીં માર. જો મારી વાત સાંભળ, ઘાસચારા માટે પાંજરાપોળમાં 1001 નું ડોનેશન આપી દે, તને એવોર્ડ મળશે. ગરીબ ગાયો સાથે તારા ફોટા પડશે. ભાઈ હું પોતે જ ગરીબ ગાય જેવો થઈ ગયો છું, અને મને ખાતરી છે તું આ ઘાસચારાના નામે પણ કોઈકને ટોપી પહેરાવીશ. ના, ભગવાનની મેર છે આપણા પર. આ ગઈકાલે જ 1.25 તોલાનો સોનાનો ચેન લીધો છે. હું વાત કરે અલા લુખેશ, આટલી મોંઘવારીમાં તે 1.25 તોલાનો ચેન લીધો? તો આ જમનાદાસ જ્વેલર છે ને, ત્યાં બહાર મોટા મોટા પાટિયા માર્યા હતા. દિવાળીનો લાભ લ્યો, આ તક ચૂકશો નહીં. તો આપણે બી તકનો બરાબર લાભ લઈ લીધો. બહુ ગર્દી હતી એટલે કોઈને ખબર ન પડી. સાલા નપાવટ, તે જ્વેલરની દુકાનમાં ચોરી કરી? અરે મેં ક્યાં ચોરી કરી? એ લોકોએ જે લખ્યું હતું આપણે એમ જ કર્યું. ભાઈ તને હાથ જોડો, તું આવા ગોરખ ધંધા બંધ કરને તો યાદ રાખજે, એક દિવસ હું તને પોલીસ ભેગો કરી દઈશ. તું શું પોલીસ સ્ટેશને જતો હતો? હું પોતે પોલીસ સ્ટેશને જઈ આવ્યો ને મેં કીધું સાહેબ આ સામેની દુકાનેથી આપણે 1.25 તોલાની ચેન લીધી છે. તો મને કે ઓ ભાઈ આ બધી બડાશ છે ને તમારા બૈરી છોકરા સામે મારો, પોલીસને શું? અરે હવે તો આ દર્શકોના પણ પત્રો આવે છે કે તમારા ભાઈબંધને કહો કે સુધરી જાય. તો ભાઈ સુધરવા જ માંગુ છું ને, એટલે જ તો આ ઘાસચારા માટે તારી પાસે 1001 રૂપિયાનું ડોનેશન લઉં છું. ચિંતા નહીં કર, રસીદ બી આપી દઈશ. રસીદ આપીશ? હા. જો ભાઈ આ સારું કામ છે ને એટલે તારી વાત માનીને તને 1000 રૂપિયા આપું છું, પણ લુકેશ આમાં કોઈ ચાલાકી કરતો નહીં. આનાથી વધારે કઈ મોટી ચાલાકી કરું? દોસ્તો મારો સાળો અશ્વિન મારા કરતા મોટી નોટ છે ભાઈ. જબરો ખેપાની કઈક જાત જાતના અઠવાડિયે ધંધા બદલે. હમણાં 2 દિવસ પહેલા મને ફોન કરીને કહે જીજુ એક સોપ ફેક્ટરી નાખવાનો વિચાર આવ્યો છે, સાબુ બનાવવાની ફેક્ટરી. મેં કહું વાહ સારી વાત છે. મને કે પણ આપણો સોપ અલગ હશે. મેં કહું એટલે? મને કે 6.5 ફૂટનો સાબુ બનાવવો છે. મેં કહું લે અશ્વિનિયા 6.5 ફૂટનો સાબુ માણસ શરીર પર ચોળે કઈ રીતે? મને કે એ જ આઈડિયા છે, આ સાબુ ચોળવાનો નહીં, આપણે એના પર સૂઈને આળોટવાનો. બોલો આને કેમ પહોંચાય યાર? હવે આવો આ નપાવટ ગઈકાલે ઇલેક્શનમાં જીતી ગયો, ગ્રાહક સુરક્ષા સમિતિનો પ્રમુખ બની ગયો, અને વિધિની વક્રતા નહીં તો બીજું શું કેવું મારે? હે એ જ નપાવટે નુકસાનીના માલ જેવી એની બેન સુશીલા મારા ગળે વળગાડી છે. હવે આની ફરિયાદ મારે ગ્રાહક સુરક્ષા સમિતિમાં કરવી કોને? બોલો. અમારા લગ્ન થયા ને ત્યારે આવડો અશ્વિન બહુ નાનો હતો, તે વળાવતા હતા મને, એટલે મને નહીં એટલે સુશીલાને વળાવતા હતા. ત્યારે આમ ખૂણામાં ઉભો હતો ને એની માને પૂછે મમ્મી આ લગ્ન જીજુ ના થયા પણ આપણી બેન કેમ રડે છે? એટલે મારી સાસુએ એને સમજાવ્યું, દીકરા બેન આજે રડે છે, પરણીને જીજુના ઘરે જશે ને પછી જીજુ રડશે. બોલો આવા હિતે છું તો મારા સાસરિયા છે ને મારો સસરો તો ભાઈ જબરજસ્ત છે, જાલિમ જોવા જેવો છે. આવો ફેટી આ સોફામાં બેસાડ્યો ને આપણે આમ આતા પર બેસવું પડે. અને પાછી એની એક ખાસિયત શું, સ ના બદલે ધરાર ફ બોલે. મને ગિરીફ કુમાર કહીને જ બોલાવે. અને પાછો દિલીપ કુમારનો મોટો ફેન, પંખો. એનું ગીત ગાય, મૂડમાં આવી જાય ત્યારે એનું ગીત મનગમતું કયું, ફુહાના ફફર ઓર યે મોફમ હફી. બોલો સાહેબ શું કરવું? આવ્યો એવો કાળ ચડે ને મને તો એમ થાય કે 2 ફેટ મારી દઉં મારા ફફરાને. એની જાતને હું એ ફફરા બોલવા માંડ્યો. પણ થાય જ સાહેબ, ગધેડા સાથે ઘોડો રે તો બીજું કઈ ન શીખે, પણ લાત મારતા તો શીખી જ જાય.